જો તમે ઈપીએફ ખાતા ધારક છો તો તમારા માટે લઈને આવી ગઈ છું એક ગુડ ન્યૂઝ। ઈપીએફઓમાં તમારી જમા રકમ પર હવે તમને મળશે 8.25% વ્યાજ દર। જી હા, સરકાર દ્વારા આ વ્યાજ દરને મંજૂરી આપી દેવામાં આવી છે। ફેબ્રુઆરી 2025માં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની એક બોર્ડ બેઠક મળી હતી અને તેમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ પ્રસ્તાવને નાણાં મંત્રાલયમાં મોકલવામાં આવ્યો અને આખરે નાણાં મંત્રાલય દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવી છે। એટલે કે ગયા વર્ષે જે વ્યાજ દર આપવામાં આવતો હતો તેને આ વર્ષે પણ યથાવત રાખવામાં આવ્યો છે। એટલે કે સતત બીજા વર્ષે ઈપીએફઓમાં તમારી જમા રકમ પર તમે મેળવી શકશો 8.25% વ્યાજ દર। આપણે જણાવી દઉં કે દર વર્ષે ઈપીએફઓ દ્વારા આ વ્યાજ દરમાં ફેરફાર કરવામાં આવતો હોય છે। ત્યારે છેલ્લા 5 વર્ષમાં કયા વ્યાજ દર આપવામાં આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો વર્ષ 2020-21માં ઈપીએફઓમાં જમા રકમ પર 8.5% વ્યાજ દર આપવામાં આવતો હતો। ત્યારબાદ વર્ષ 2021-22માં તેમાં 0.5%નો વધારો કરીને 8.10% કરાયો। વર્ષ 2022-23માં પણ તેમાં 0.5%નો વધારો કરી 8.15% કરાયો, પરંતુ વર્ષ 2023-24માં તેમાં સીધો 0.10%નો વધારો કરી 8.25% વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો। હવે આ જ વ્યાજ દરને વર્ષ 2024-25માં પણ યથાવત રાખવામાં આવ્યો છે। તો આવી જ રીતે તમારા કામની અને ફાયદાની માહિતી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।